ક્યારેક ભગવાનની આ રચેલી સૃષ્ટિમાં કંઈક દીકરીનું ચરિત્ર જોતો હો ને ત્યારે ઘણા વિચાર આવે છે કે કેવી સમર્પિત લાઈફ છે આ દીકરીની. કારણ કે દીકરીને નાનેથી મોટી એનો બાપ કરે છે. આથી દીકરીનું એના લગ્ન પહેલાંનું સંપૂર્ણ જીવન એના બાપ માટે સમર્પિત હોય છે. એના પપ્પાનું ઘર એ જ દીકરીનું ઘર હોય છે. એના પપ્પાની મુશ્કેલી એ જ દીકરીની મુશ્કેલી હોય છે. અને એ જ દીકરી આજે એના પપ્પાનો સહારો બને ને એના માટે આજે જોબ કરતી હોય ને એવું પણ જોવા મળે છે. અને એવા સમયમાં એક દિવસ એ દીકરીનું સગપણ નક્કી કરવામાં આવે છે. અને ત્યારબાદ એ દીકરીનું ઘર, એ જૂનું ઘર હતું ને એ તેનું પોતાનું ઘર નહીં પણ તેના પપ્પાનું ઘર બની જાય છે. અને જે નવા ઘરમાં કે જેમાં કદાચ એણે હજી સુધીમાં પગ પણ નથી મૂક્યો એ ઘર એનું પોતાનું ઘર બની જાય છે. તેની પતિની મુશ્કેલીઓ એ પોતાની મુશ્કેલી બની જાય છે. અને પોતાનું સમગ્ર જીવન ત્યારબાદનું એના પતિને સમર્પિત થઈ જાય છે. આમ આખા જીવન દરમિયાન તેનું પોતાનું તો કંઈક અસ્તિત્વ જ ના હોય ને એવું લાગે છે. આથી આપને પણ જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને આવા જ વધારે વિડીયો જોવા માટે ચેનલને ફોલો કરો.